જય જવાન જય કિસાન। નમસ્કાર મિત્રો, હું સુડા હસમુખ કુમાર ગુલાબસિંહ, ગામ નાનાવાગા, તાલુકો નડિયાદ અને જિલ્લો ખેડાના રહેવાસી છું। અહીંયા નાનાવાગા ગામે મારા ગ્રામ સેવક શ્રી અજયભાઈ સાસડિયા તેમજ સરકારી કચેરીમાંથી જે ખેડૂત નોંધણી માટે મને જે માહિતી આપવામાં આવી એ બદલ હું એમનો ખૂબ ખૂબ આભારી। કારણ કે આ ખેડૂત નોંધણી એટલી ઉપયોગી છે કે જેના કારણે આપણે વિવિધ સરકારી યોજનાઓની અંદર જે અલગ અલગ જગ્યાએ જઈ અલગ અલગ દસ્તાવેજો ડોક્યુમેન્ટ્સ આપવા પડતા હતા એ હવે આપવાની જરૂર રહેતી નથી। ફક્ત તમે ખેડૂત નોંધણી અને ખેડૂત રજિસ્ટ્રેશન કરાયેલું હશે તો એક જ રજિસ્ટ્રેશનથી તમારા દરેક ડોક્યુમેન્ટ અને દરેક યોજનાઓનો તમે લાભ લઈ શકો છો। બીજું કે ખેડૂત નોંધણી શા માટે જરૂરી છે? ખેડૂત નોંધણીથી તમે કોઈ બી સરકારી યોજનાઓની અંદર માનો કે ટેકાના ભાવની ખરીદી કે અન્ય બીજી કોઈ યોજનાઓ છે તો એની અંદર જે ફોર્મ ફિલઅપ કરવા તો એના માટેની જે કામગીરી કરવા માટેની જે રીત છે એ ખૂબ જ સરળ બની ગઈ છે। જેના કારણે સરકારશ્રી ભારત સરકારનો હું એ બદલ આભાર વ્યક્ત કરું છું। કારણ કે આજે ગામડાનો નાનો ખેડૂત એ એક જ ક્લિકની અંદર પોતાનું રજિસ્ટ્રેશન કરી અને ખેડૂતના જે લાભો છે એનો તે લાભ લઈ શકે છે। બીજું કે અહીંયા જેટલા લોકો છે ખેડૂત નોંધણી જે કરાયા વગર બાકી છે, માનો કે મેં કરાવડાવી છે પરંતુ મારા ગામની અંદર હજુ ઘણા બધા એવા છે કે જે લોકોએ ખેડૂત રજિસ્ટ્રેશન હજુ કરાવ્યું નથી, તો મારી તેમને નમ્ર એક અપીલ છે કે તમે આ ખેડૂત નોંધણી ફરજિયાત કરાવો તો જ તમે આ સરકારી યોજનાઓનો લાભ મેળવી શકશો। ખેડૂતો એક અપીલ છે કે જાગૃત થાઓ અને સરકારી જે યોજનાઓ છે તેનો તમે લાભ લો। જય જવાન જય કિસાન।